નમસ્કાર દર્શક મિત્રો, સાંપ્રત પ્રવાહનો અમારો વિશેષ કાર્યક્રમ આપણા મુદ્દા આપણી વાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું એવી ટેકનોલોજીની જેણે આપણા રોજિંદા જીવનમાં પૈસાની લેવડ દેવડ કરવાની રીત જ બદલી નાખી છે. એક સમય હતો જ્યારે થોડા રૂપિયા ચૂકવવા માટે પણ ખિસ્સામાં રોકડ હોવી જરૂરી હતી. આજે ચાની લારી હોય, શાકભાજીની દુકાન હોય, રિક્ષા હોય કે મોટું શોપિંગ સેન્ટર, માત્ર મોબાઈલમાં થોડા ટચ અને પેમેન્ટ થઈ જાય છે. યુપીઆઈ એટલે માત્ર પૈસા ટ્રાન્સફર કરવાની વ્યવસ્થા નથી, તે ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થાના પરિવર્તનનું એક મહત્વપૂર્ણ પ્રકરણ છે. યુપીઆઈને હવે 10 વર્ષ પૂર્ણ થયા છે. આ 10 વર્ષમાં તેણે સામાન્ય નાગરિકથી લઈને નાના વેપારી, નાના વેપાર, મોટા બિઝનેસ સુધીના જીવનમાં શું પરિવર્તન લાવ્યું છે? શું યુપીઆઈ એ ખરેખર કેશલેસ ઇન્ડિયા તરફ ભારતને આગળ ધપાવ્યું છે? અને સૌથી મહત્વનું, આ સુવિધા આપણા દેશ માટે કેટલી ઉપયોગી? દરેક વિશે માહિતી મેળવીશું. આજે આપણો જે વિષય છે તે છે યુપીઆઈ @10. આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા માટે આજે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા અર્થ નિષ્ણાત ભરત પંચાલ સર. સર, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. સાથે જ આપણા જે બીજા જે ગેસ્ટ છે તે છે નિવૃત્ત બેન્કર સિદ્ધાર્થ શાહ સર. સર, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે અમારા આજના કાર્યક્રમમાં. તો દર્શક મિત્રો, આપ જાણો છો એ રીતે અમારો આ કાર્યક્રમ ફોન ઇન લાઈવ છે. તમારા ટીવી સ્ક્રીન ઉપર જે નંબર આવી રહ્યો છે તે નંબરથી આપ અમને જે આ વિષયને લઈને તમને કોઈ મૂંઝવતા પ્રશ્ન હોય તો આપ અમને સવાલ પૂછી શકો છો. તો સર, જે રીતે મેં સ્ટાર્ટિંગમાં વાત કરી અને જે રીતે યુપીઆઈને 10 વર્ષ થયા છે એના ઉપલક્ષ્યમાં આજનો આપણો આ કાર્યક્રમ છે, તો સૌથી પહેલાં એક સમજ સાધારણ અને સામાન્ય ભાષામાં કે દર્શકને સમજાવજો કે યુપીઆઈ શું છે અને તેની પાછળનું અર્થશાસ્ત્ર શું છે. યુપીઆઈ જે છે એ આખું એકદમ જેને કહેવાય કે પેમેન્ટ સિસ્ટમ છે, આખી યુનિફાઈડ પેમેન્ટ સિસ્ટમ એને કહેવાય છે. તો એ જે સિસ્ટમ છે એ બેંક સાથે લિંક છે, મોબાઈલ સાથે લિંક છે અને તમારા મોબાઈલમાં એપમાં સાથે તમે એને પેમેન્ટ સરળતાથી કરી શકો છો. એટલે આખી યુપીઆઈની જે સિસ્ટમ છે એટલી બધી સરળ છે. QR કોડ સ્કેન થાય છે, ઘણા બધા રીતે તમે એને પેમેન્ટ કરી શકો છો. એટલે યુપીઆઈનું પેમેન્ટ જ્યારે આવ્યું ભારતમાં 2016માં અને આજે 2026, 10 વર્ષ પૂરા થયા, જ્યારે શરૂ કર્યું ત્યારે શું ટ્રાન્ઝેક્શન હતા અને અત્યારના શું ટ્રાન્ઝેક્શન છે, તમે જુઓ કે ભારતના લોકોએ કેટલું બધું અપનાવી દીધું છે એને. લગભગ 10 વર્ષની અંદર 4500 ગણો વધારો થયો છે અને 314 લાખ કરોડ રૂપિયાનું અત્યારે યુપીઆઈ પેમેન્ટ થઈ રહ્યું છે. અત્યારે છેલ્લા 10 વર્ષમાં આટલું બધું પેમેન્ટમાં વધારો થયો છે. લોકોએ એક્સેપ્ટ કરી દીધું છે. શાકભાજીવાળો હોય કે પાનના ગલ્લાવાળો હોય કે તમામ દુકાને તમે જાઓ તો તમામ લોકોએ સ્વીકારી લીધું છે અને આટલું બધું 10 વર્ષની અંદર આ જે વધારો થયો છે અને લોકોએ એને એટલું સરળતાથી બેંકમાં વણી લીધું છે વાતને, અને લોકોએ સ્વીકારી પણ લીધું છે અને બહુ સરળ થઈ ગયું છે પેમેન્ટ કરવું. અને પાછું સિક્યોર્ડ છે, પાછું એકદમ સિક્યોર્ડ છે. તમે એક ક્લિકમાં તમારી મોબાઈલ એપમાંથી તમે અથવા જીપે હોય કે પેટીએમ હોય કે ક્યાંય પણ તમે ગૂગલ પે કરો કે પેટીએમથી એક ક્લિકમાં તમે પૈસા ટ્રાન્સફર કરી શકો છો. એટલે જીવનમાં ઘણી બધી સરળતા કરી આપી છે. તમારે મોબાઈલનું બિલ ભરવું હોય, ટેલિફોનનું બિલ ભરવું હોય કે પછી તમારે લાઇટ બિલ ભરવું હોય, તમે ઘરે બેઠા એક ક્લિકમાં બધું ભરી શકો છો. એટલે યુપીઆઈથી ઘણી બધી સરળતા લોકોના જીવનમાં આવી છે. બિલકુલ, એટલે સમયની સાથે એક સરળતા પણ આવી ગઈ છે. સિદ્ધાર્થ સર, આપને હું સવાલ પૂછવા માંગીશ. યુપીઆઈ શરૂ થયા અને 10 વર્ષ થયા. આ 10 વર્ષના સમયગાળામાં કેટલો મોટો બદલાવ આપ જોઈ રહ્યા છો? યુપીઆઈનો સૌથી મોટો બદલાવ જે અમે લોકોએ જોયો કે જે નાના વ્યક્તિ હતા કે જે લોકોને કોઈ બીજી ફાઇનાન્સની ફેસિલિટી અવેલેબલ નથી, તે લોકોના ટ્રાન્ઝેક્શન બધા રેકોર્ડ થવા માંડ્યા. જે કે ખરીદ વેચાણના કરતા હતા યુપીઆઈથી પેમેન્ટ કરતા હતા એના કારણે. એટલે ધારો કે નાના શાકભાજીના વેન્ડર હોય તો ઘણી જગ્યાએ એવી સિસ્ટમ ચાલતી હતી કે એ લોકો રોજ 1000 રૂપિયા ઉધાર લે, શાક લાવે અને વેચીને બિદાડે પૈસા પાછા આપે. હવે એ 1000 રૂપિયાનું લોકો રોજનું 100 રૂપિયા સુધી વ્યાજ ભરતા હતા. હવે એને માઇક્રો ફાઇનાન્સ આપનાર કોઈ હતું નહીં, એટલે નજીકના જે આપણે સરાફો કહેવાય કે મની લેન્ડર કહેવાય એની પાસેથી લોકો પૈસા લેતા હતા. એટલે 1000 રૂપિયા પર 200-300 રૂપિયા કમાય, એમાં 100 રૂપિયા વ્યાજ ના ચૂકવે, 150-200 રૂપિયા એમને મળતા હતા. હવે એ લોકો યુપીઆઈથી પેમેન્ટ લેવા માંડ્યા, બરાબર છે, તેમના બધા ટ્રાન્ઝેક્શન દેખાવા માંડ્યા. એટલે એમની આખી એક ફાઇનાન્શિયલ એબિલિટી ટુ રીપે ધ લોન ઊભી થઈ એમાં કે ભાઈ આ માણસ લોન આપી શકે એમ છે અને ત્યાં કેશ ફ્લો છે. એટલે એના કેશ ફ્લો એસ્ટાબ્લિશ થવા માંડ્યા. એટલે કોઈ પણ બેંક લોન આપતા પહેલાં એનો કેશ ફ્લો શું છે એ જુએ અને એવરેજ મંથલી સ્ટેટમેન્ટ છે શું એ જુએ ને એના પરથી બેંક લોન આપી શકે. દરેક બેંકને દરેક ફાઇનાન્સ કંપનીની એવી એક પ્રોડક્ટ હોય છે જ્યારે સરોગેટ પ્રોડક્ટ કહેવાય કે ઇન્કમ ટેક્સના રિટર્ન ના હોય, બીજી કોઈ આવકના પુરાવા ના હોય, તેના બેન્કિંગ ટ્રાન્ઝેક્શનની બિહેવિયર પરથી એનું આપણે લોનનું એક પ્રમાણ નક્કી કરી શકાય. તે લોકોને માઇક્રો ફાઇનાન્સ લોન મળવા માંડી, એકદમ જે
ફેરિયા હતા, નાના વેપારી હતા, જે રોડ સાઈડે કામ કરતા હતા એવા લોકોને, નાની મોટી દુકાન લઈને કામ કરતા હતા એ લોકોના ટ્રાન્ઝેક્શન એસ્ટાબ્લિશ થવા માંડ્યા, જે લોકોને 1.5-2 લાખ રૂપિયા સુધી લોન આવવા માંડી. હવે તો દરેક બેંકનો એક પ્રોગ્રામ જ થઈ ગયો યુપીઆઈ બેઝડ ટ્રાન્ઝેક્શન, કે યુપીઆઈથી જે ટ્રાન્ઝેક્શનથી એમને પેમેન્ટ રિસીવ થતું હોય એમાંથી એ લોકોને 2,000 રૂપિયાથી માંડીને 2 લાખ રૂપિયા સુધી લોન બેંક એની ગેરંટર વગર આપે છે. સૌથી પહેલી વસ્તુ આ. એટલે સૌથી પહેલો ટ્રેડ અને કોમર્સ એનાથી એક મળ્યો, નાના લોકોની આર્થિક સમૃદ્ધિ થઈ એનાથી, કારણ કે વ્યાજનું ભરણ એ લોકોનું ઓછું થયું. બીજું, જે લોકોને વેપારનું વિસ્તરણ કરવું હતું એ લોકો માટે જગ્યા મળી કે ભાઈ એ લોકો પોતે બોરો ઇઝીલી કરી શકે પૈસા, અને લોકો પોતાનું કેશ ખરીદી કરે, વેપારો વિસ્તરણ કરે, કેશ ખરીદી કરે તો ડિસ્કાઉન્ટ મળે એમને, કેશનું અલગ મળે પૈસા, એમાંથી એ લોકોનો વ્યાજનો ખર્ચો નીકળી જાય અને એ લોકોનો રોજગારને બી વધારો થયો એ લોકોનો. યુપીઆઈ એઝ ઓલ તમે જોઈએ આપણે તો ટ્રાન્ઝેક્શનમાં આપણા દેશમાં લગભગ 80% ઉપર જે ડિજિટલ ટ્રાન્ઝેક્શન થાય છે યુપીઆઈથી થાય છે, બરાબર છે. એટલે સૌથી પહેલી વસ્તુ એ છે. બીજી વસ્તુ, એના કારણે જે ઇઝ ઓફ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન થઈ ગયું એ બધા માટે એકદમ ઇઝી થઈ ગયું. કોઈએ ગજવામાં વોલેટ રાખવાની જરૂર નથી. તમારો મોબાઈલ ગજવામાં હોય એટલે તમે કોઈ બી જગ્યાએ જઈ અને કોઈ પણ વસ્તુ ખરીદી વેચાણ કરી શકો, પેમેન્ટ આપી શકો. નાના રોજગારોને એનાથી ફાયદો થયો. સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ વાળાને ફાયદો થયો. કારણ કે થાય શું, એ લોકો જ્યારે કોઈ વસ્તુ વેચતા હોય તો વસ્તુ ઘણીવાર ઉધારમાં વેચવી પડતી હોય. યુપીઆઈના કારણે એમને પણ એ કેશ પેમેન્ટો બધા મળવા માંડ્યા. એટલે બંને બાજુનો આ લોકોને ફાયદો થયો. ને એની આખું જે ટ્રાન્ઝેક્શન થયું, અત્યારે મહિને લગભગ 28-30 કરોડ રૂપિયાના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થાય છે, બરાબર છે ને ભરતભાઈ? બરાબર છે. એટલે એટલા રૂપિયાના ટ્રાન્ઝેક્શન એની થાય છે, એટલે આટલું મોટું સિસ્ટમની તો પોતે એબ્સોર્બ જ ના કરી શકે. અને યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ જે આખો વર્ડ છે એનું મેઇન વસ્તુ એ છે કે અમુક ટ્રાન્ઝેક્શન બેંકના ઇન્ટરફેસ વગર થાય છે. મોબાઈલથી નંબર આપો, મોબાઈલ સીધું ડાયરેક્ટ ટ્રાન્સફર તમારે થઈ જાય છે, બરાબર છે. અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ આખું એને કંટ્રોલ કરે છે આખી સિસ્ટમને. અને આપણે એટલી સિમલેસ સિસ્ટમ છે કે આમાં બીજી કોઈ તકલીફ પડતી જ નથી. છતાં બી તમારે ભૂલથી કોઈ તકલીફ આમાં થઈ ગઈ હોય તેનું રિઝોલ્યુશન બહુ ઇઝી છે. અચ્છા. એટલે ઓવરઓલ તમે જુઓ તો અત્યારે કોઈ માણસ તમને એપ ના આપે કે મોબાઈલ આપેલું એનું શું કહેવાય QR કોડ ના લે તો તમે ત્યાં ખરીદી ના કરો. પાણીપુરીની લારી જુઓ, ચાના ગલ્લા જુઓ, પાનના ગલ્લા જુઓ, નાના કપડાની દુકાન જુઓ, શાકભાજી જુઓ, રિક્ષા જુઓ, ઉબર જુઓ, કોઈ પણ દરેકે સ્વીકાર્યું છે. ઇટ ઇઝ બીકમ નાઉ ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ એવરીવન્સ લાઈફ. એ ઉપરાંત હમણાં આપણે અહીંયા આવ્યા ત્યારે પહેલા ભરતભાઈ મને કહેતા હતા કે એના લીધે આઈપીઓ પબ્લિક ઇસ્યુ ભરવાની સુવિધા એટલી ઇઝી થઈ ગઈ છે કે પબ્લિક ઇસ્યુ પહેલા તમે જ વાત કરો ભરતભાઈ, પબ્લિક ઇસ્યુ શું છે? હા, આઈપીઓ જ્યારે સ્ટોક માર્કેટનો, અત્યારે તો બહુ આઈપીઓનું માર્કેટ બહુ ગરમ છે અત્યારે, આઈપીઓ પ્રાઇમરી માર્કેટ. તો મને ખબર છે કે હું જ્યારે આઈપીઓ ભરતો હતો ત્યારે બ્રોકરના ત્યાં જવું, ફોર્મ આપે, ફોર્મ ભરવાનું, ચેક એટેચ કરવાનો, બેંકમાં જવાનું, સિક્કો મરાવવાનો. અત્યારે તો હું આમ એપ ખોલું, આઈપીઓમાં જઉં, એક ક્લિક કરું અને મને એનો પિન નંબર આપું અને ક્લિક કરું, 2 ક્લિકમાં મારો આઈપીઓ સબસ્ક્રાઇબ થઈ જાય. એટલું બધું સરળ થઈ ગયું છે આઈપીઓ. અને આઈપીઓનું માર્કેટ કેટલું બધું, અત્યારે એક આઈપીઓ 50 ટાઈમથી વધારે ગણો ભરાય છે. 100 ટાઈમ, 200 ટાઈમ ઘણા આઈપીઓ સારા હોય તો એ 200 ગણા સુધી ભરાય છે. એટલે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન આઈપીઓ મારફત થવા માંડે. એટલે સ્ટોક માર્કેટનું જે પેમેન્ટ સિસ્ટમ છે એ પણ ઘણી સરળ થઈ ગઈ, ઘણી સરળ. બિલકુલ. એટલે તમારી સૂઝબૂઝ અને એક ટચથી આટલા કરોડોનું ટ્રાન્ઝેક્શન અત્યારે થઈ રહ્યું છે. સમય બચે છે અને સમય પણ બચે છે. નાના ગામ છે, નાની જગ્યાથી પણ આ માણસ આ કરી શકે બિલકુલ. છે. એટલે ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીથી જે એક નાના વેપારીને બી એક લોન લેવી હોય તો અને તેને ખબર પણ પડે છે કે તેને કેટલી લોન લેવાની છે. એટલે એટલું ઇઝી અત્યારે થઈ ગયું છે. એટલે 2016 થી લઈને 2026 સુધીનો જે આખો સફર છે તે એક્સ્ટ્રીમ લેવલ પર અત્યારે ગ્રોથ કર્યું છે. એટલે પહેલા શું હતું કે બેંકો માટે બી એવું હતું કે ક્લાસ એ ટિયર 1 સિટી કહેવાય, ટિયર 2 સિટી કહેવાય, ત્યાં ક્રેડિટ વર્ધીનેસ કસ્ટમરની ઇઝીલી એસ્ટાબ્લિશ થઈ શકતી હતી. બિલકુલ. ટિયર 3 અને ટિયર 4 સિટીમાં કસ્ટમરની ક્રેડિટ વર્ધીનેસ એસ્ટાબ્લિશ નથી થઈ શકતી. હવે આ ટ્રાન્ઝેક્શન લોકો કરવા માંડ્યા તો ખબર પડવા માંડી કે એનો કેશ ફ્લો છે, એ લોકો પણ બધા લોન માટે એલિજિબલ થવા માંડ્યા. કેશ ફ્લો પરથી જ ખબર પડી રહી છે કે આ વ્યક્તિ કેટલો. એ લોકો બધા આપણી આખી ઇકોનોમીમાં છૂટા હતા અંદર, બધા લોકો અંદર જોડાઈ ગયા આ વસ્તુમાં. બિલકુલ. ભરત સર, હું તમને પૂછવા માંગીશ કે યુપીઆઈ શરૂ થયું ત્યારે ભારતની ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા ક્યાં હતી અને આજે ક્યાં પહોંચી છે? કેમ કે યુપીઆઈના 10 વર્ષને જોવામાં આવે તો ભારતના અર્થતંત્ર માટે એક ક્રાંતિ કહેવાય. તો આપ એક અર્થ નિષ્ણાંત છો તો આપ શું કહેશો? આને ક્રાંતિ કહેશો કે એક સફળ ટેકનોલોજી કહેશો? સફળ ટેકનોલોજીની સાથે ક્રાંતિ પણ છે. ટેકનોલોજીની જ ક્રાંતિ છે આખી. એટલું બધું સરળ પેમેન્ટ થઈ ગયું, સિસ્ટમ ઘણી સરળ થઈ ગઈ.
પહેલા બધા કેશમાં થતું હતું બધું પેમેન્ટ. આપણે ક્યાંય પણ ખરીદી કરવા જઈએ તો પાકીટમાંથી પૈસા આપીએ, છૂટાની માથાકૂટ થાય, છૂટા આપવાના ના હોય ને બધા પૈસા જતા કરવા પડે, 5 રૂપિયા કે 10 રૂપિયા, અથવા પેલો છૂટા કરાવીને આપણને આપે ક્યાંય પણ. એટલે કોઈ પણ બસમાં જઈએ કે ક્યાંય પણ જઈએ તો ઘણી બધી મુશ્કેલીઓ હતી એ વખતે. હવે તો છૂટાની મગજમારી જતી રહી, યુપીઆઈથી પેમેન્ટ કર્યું, 50 રૂપિયા થયા તો ફટ લઈને પેલો 10 રૂપિયાની સિંગ ચણા લે તો બી પેલો આમ પેમેન્ટ યુપીઆઈથી જ કરે છે. એમાં ખિસ્સામાંથી છૂટા કાઢવાના કે કંઈ માથાકૂટ જ નહીં, 500ના છૂટા આપજે એવી બહુ બબાલ જ ના રહી કોઈ. એટલે ઘણી બધી ક્રાંતિ આવી ગઈ છે દેશની અંદર. અને આ ક્રાંતિ ભારત દેશ પૂરતી નથી રહી, 11 દેશો સુધી પહોંચી ગઈ છે. બધા સાઉદી અરબ છે, તમારું ભૂતાન છે, શ્રીલંકા છે, નેપાળ, મોરેશિયસ, ઘણા બધા દેશોમાં આ યુપીઆઈ નો આખો વ્યાપ વધી ગયો છે. બધે વ્યાપ વધી ગયો છે. અને જ્યાં જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાય છે ત્યાં યુપીઆઈની જે વાતચીત થાય છે ને એ લોકો પણ દરેક દેશો એને સ્વીકારે છે. એટલે એ ક્રાંતિ જ કહેવાય. ઘણો મોટો ક્રાંતિ બી, ટેકનોલોજીની સફળતા બી એટલી બધી આમાં જોઈ રહ્યા છે. વલસાડથી અત્યારે કોલર અત્યારે અમારી સાથે જોડાયા છે, ઈશ્વરભાઈ વલસાડથી જોડાયા છે. જી ઈશ્વરભાઈ, આપનો સવાલ. હા જી, નમસ્કાર મેડમ. નમસ્કાર. પ્રથમ તો આજના પધારેલા મહાનુભાવોને મારા અંતરથી નમસ્કાર છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ નવાતા ઈસર ભંડારી બોલું છું. હવે મેડમ, મારો પ્રશ્ન એવો છે આજના મહાનુભાવોને કે આપણે યુપીઆઈ ની અંદર જે ટ્રાન્ઝેક્શન કરીએ છીએ એની અંદર વધુમાં વધુ કેટલા પૈસાનું આપણે ટ્રાન્ઝેક્શન કરી શકીએ છીએ, અને એની સાથે આપણા સાથે કોઈ ફોલ્ટ થયો હોય તો એનું નિવારણ શું, અને એને ફોલ્ટથી બચવા માટે આપણે શું તકેદારી રાખવી જોઈએ, અને એ કેવી રીતે થઈ શકે છે, એ આજના મહાનુભાવોને મારો પ્રશ્ન છે. પ્રકાશ પાડશો આજના આપણા દેશના દરેક નાગરિકો માટે. થેન્ક યુ દીદી. બિલકુલ બિલકુલ ઈશ્વરભાઈ. જી, બેઝિકલી આમાં લિમિટ તો કોઈ હોતી નથી આમાં સામાન્ય રીતે, પણ QR કોડ સ્કેન કરો તો એમાં લગભગ 2000ની આજુબાજુ કે 2500ની આજુબાજુનું પેમેન્ટ થતું હોય જેવું મને ખ્યાલ છે ત્યાં સુધી. પણ એમણે કહ્યું કે આવો કંઈક સિસ્ટમમાં સિક્યોર કરવા માટે શું કરવું જોઈએ. તો તમારે મોબાઈલ નંબર અંદર, તમે ધારો કે મોબાઈલ નંબર નાખીને જો પેમેન્ટ કરતા હોય તો મોબાઈલ નંબર તમારે સાચો જવો જોઈએ, અથવા એને મેસેજ કરો કે હાઈ, અથવા હું તને ટ્રાન્સફર કરું છું, બરાબર છે, હાઈ લખીને પછી એ આપે રિસ્પોન્સ તો ઓકે છે, તો તમે એને પેમેન્ટ કરી શકો છો. એટલે એ તમારું સિક્યોર ટ્રાન્ઝેક્શન થઈ જશે. આમ તો સિક્યોર્ડ જ છે, એમાં કંઈ આગુ પાછું થવાનું નથી, પણ પ્રોપર વ્યક્તિ સુધી એ પેમેન્ટ પહોંચે છે કે નહીં એટલું તમે તકેદારી રાખો. મોબાઈલ ટુ મોબાઈલ તમે ધારો કે નંબર નાખતા હોય તો એ પ્રમાણે તમે ટ્રાન્ઝેક્શન કરી શકો છો. એને સિક્યોર્ડ ટ્રાન્ઝેક્શન તમે એને કહી શકો. હાઈનો એક મેસેજ કરીને ગૂગલ પેમાં ને બધી જગ્યાએ સિસ્ટમ છે, પેટીએમમાં પણ, એટલે એ તમે કરી શકો છો. અથવા ફ્રોડ થયો ધારો કે તમારી સાથે, કોઈને ચૂકવવાના હતા બીજા વ્યક્તિને ચૂકાઈ ગયા, તો તમે બેંકમાં જઈને ફરિયાદ કરી શકો છો. RBIને પણ તમે ફરિયાદ કરી શકો છો આના સંદર્ભમાં કે ભાઈ મારી સાથે આવું થયું છે. અથવા તમે જેને પેમેન્ટ કર્યું છે એની જોડે તમે ફોન પર વાત કરીને બી પેમેન્ટ તમે પાછું લઈ શકો છો કે ભાઈ મારાથી ભૂલથી પેમેન્ટ થઈ ગયું છે. રાઈટ. એટલે આ બધા ઘણા બધા આસ્પેક્ટ છે, પણ તો બેંકમાં સિસ્ટમ છે કે તમારે આની ફરિયાદ કરવી હોય તો તમે કરી શકો છો. ને RBI પણ આના અવેરનેસ માટેના ઘણા બધા કાર્યક્રમો કરી રહી છે. એ સિવાય સિદ્ધાર્થભાઈ આમાં કંઈ પ્રકાશ પાડી શકાય? આમાં સૌથી પહેલી વસ્તુ છે કે મોબાઈલથી જ્યારે તમે પેમેન્ટ કરતા હો તો સામેવાળો નામ પૂછો. એ નામ તમને જ્યારે મોબાઈલ નંબર નાખો તો સ્ક્રીન પર એ નામ આવે તો જ તમે પેમેન્ટ કરો. બિલકુલ. QR કોડથી પણ જ્યારે પેમેન્ટ કરો તો જે દુકાન મર્ચન્ટ પાસે લેતા હોવ તો જ્યારે ગયો QR કોડ સ્કેન કરો તો ઉપર નામ આવશે. હવે એ નામ અને મર્ચન્ટ જેની પાસે દુકાનમાંથી વસ્તુ તમે લો છો એ બંને ટેલી ના થતા તમે પેમેન્ટ ના કરો, સૌથી પહેલું. ત્રીજી વસ્તુ, જ્યારે મોટું પેમેન્ટ કરતા હોય તો જેમ ભરતભાઈએ કીધું એમ કે તમે કે કોઈને 10,000 રૂપિયાનું પેમેન્ટ કરવાનું છે આપણે, તો આપણે પહેલાં 50 કે 100 રૂપિયાનું પેમેન્ટ કરીને કન્ફર્મ કરીએ તમને મળી ગયું છે કે નહીં. હવે યુપીઆઈમાં જ્યારે મોબાઈલથી મોબાઈલ પેમેન્ટ કરો ત્યારે એમાં બેંક એન્ટર નથી થતી, બિલકુલ, બરાબર છે. પણ જ્યારે તમે થ્રુ બેંક ચેનલ કરો તમે તો તમારે બેંકનો એક રિકવરીનો એક રિકોર્સ છે કે ભૂલથી કે ખોટું ખાતા નંબરમાં જતું રહ્યું પેમેન્ટ, તમારું ત્યાં આગળ જતું રહ્યું, તમે શું કરો તો તમે યુપીઆઈના આઈડી પર એક આપણે એ લોકો એનો ઈમેલ આઈડી આપેલો છે, ઈમેલ આઈડી પર કમ્પ્લેન કરો અને જે બેંકમાં તમારે પૈસા ખોટા ગયા બેંકને જાણ કરો. એટલીસ્ટ એ બેંક સામેવાળાનું શક્ય હશે તો એનું ડેબિટ બ્લોક કરી નાખશે એટલા પૈસા સુધીનું તમારી ફરિયાદ લઈને, અને તમને રિકવરીમાં હેલ્પ કરશે. ઓકે. એટલે ઈશ્વરભાઈના સવાલમાં પહેલો એમનો જે ટોપિક હતો એ પણ હતો કે ભાઈ એક લિમિટની એમણે વાત કરી હતી. એટલે બેંક ટુ બેંકમાં કોઈ લિમિટ ખરા? આખા દિવસમાં કેટલું ટ્રાન્ઝેક્શન થઈ શકે મોબાઈલ દ્વારા? હા, બેંક ટુ યુપીઆઈમાં એવું છે કે તમારે મોબાઈલથી મોબાઈલ કરો તો કોઈ લિમિટ નથી એમાં. QR કોડમાં સર્ટેન લિમિટ્સ દરેક જગ્યાની સેટ છે, કે તમે પોતે તમારા મોબાઈલમાં પણ દરેક જગ્યાની લિમિટ સેટ કરી શકો. તમારી સેફટી માટે તમારે એક પોતાની લિમિટ દરેક એમાં સેટ કરી રાખવી છે, ટ્રાન્ઝેક્શન લિમિટ કહેવાય એમાં. બેંકથી બેંકમાં પણ તમે ટ્રાન્ઝેક્શન લિમિટ સેટ કરી શકો છો, એટલે એ પણ તમે કરી શકો. એ તમારા હાથમાં કંટ્રોલમાં છે વસ્તુ. બિલકુલ બિલકુલ. જંબુસરથી કેશવભાઈ અત્યારે અમારી સાથે જોડાયા છે. જી કેશવભાઈ, આપનો સવાલ.
હા, ખેડૂતોને શું લાભ થાય આનાથી? હલો જી કેશવભાઈ. હા, ખેડૂતોને શું લાભ થાય? અચ્છા, કેશવભાઈનો સવાલ છે ખેડૂતોને કેટલો લાભ? અત્યારે બધાએ સ્વીકારી લીધું છે યુપીઆઈ. ખેડૂતો પણ એનો ધારો કે ખેતીનો સામાન હોય માર્કેટ યાર્ડમાં વેચવા જાય તો એ પણ યુપીઆઈ પેમેન્ટથી સ્વીકારી પણ શકે છે, અને પૈસાની ખિસ્સામાં રાખવા સાચવવા એને લાવવા લઈ જવા હોય તો પણ કેટલી સરળતા રહે. એને ખિસ્સામાં ધારો કે 50,000 રૂપિયાની આવક આવી કે 1 લાખ રૂપિયાની આવક આવી, ખેતીનો એને જે માલ વેચ્યો છે, પાક વેચ્યો છે, તો એના પૈસા પણ એને બેંક ટુ બેંક ટ્રાન્સફર એને મળે માર્કેટ યાર્ડમાં જાય ત્યારે. અથવા એ ક્યાંક ખરીદી કરવા ગયો, યુરિયાની ખરીદી કરવા ગયા, ખાતર ખરીદી કરવા ગયા, ખેતીનો સામાન ખરીદવા ગયા, તો એ આવી રીતે કોઈ માલ સામાન ખરીદે પૈસા સાથે લઈ જવાના નથી, ખાલી મોબાઈલ જ લઈ જવાનો છે, તો પણ એ સિક્યોર્ડ પેમેન્ટ એને થઈ જવાનું છે ત્યાં આગળ સરળ રીતે. એટલે ખેડૂતોને, ઘણા બધા ખેડૂતોને મેં જોયા છે કે યુપીઆઈ વાપરતા થઈ ગયા છે, અને બધા મોબાઈલથી, ઘણા બધા લોકો મેં જોયા છે કે એ લોકો મોબાઈલથી જ બધું પેમેન્ટ કરતા થઈ બિલકુલ. એટલે ગયા છે. ફાયદાથી આપણે એક વસ્તુ કહી શકાય કે રોકડ રકમ લઈ જવા કરતાં લઈ એક જવા મોબાઈલને લાવવાની, સાચવવાનો છે, અને કોને ટ્રાન્ઝેક્શન કરવાનું છે, શું છે, એ વસ્તુ એમના માટે એક એમના સરળ માટે થઈ છે. સરળતા રહે, ઘણી સરળતા સિદ્ધાર્થ સર, અત્યારે આપણે ફ્રોડની વાત કરતા હતા, એટલે મારો સવાલ અત્યારે એવું છે કે જો ભૂલથી કોઈ ખોટા વ્યક્તિના યુપીઆઈ આઈડી ઉપર કદાચ ટ્રાન્ઝેક્શન થઈ જાય છે, તો તરત જ ઇમિડિયેટ અગર એ કસ્ટમરને, ગ્રાહકને ખબર પડે છે, તો એ ટાઈમે શું કરવું તરત જ? જ્યારે તમારે ખબર પડે કે ફ્રોડ બે રીતના થાય, એટલે આપણે છે ને બે વસ્તુ વાત કરીએ. સૌથી પહેલી, તમારાથી ભૂલથી પેમેન્ટ થઈ ગયું શું, બરાબર છે? એટલે આપણે આપણા અનુસંધાનમાં આપણાથી કોઈને ખોટું પેમેન્ટ થઈ ગયું તો એની રિકવરીનો રિકોર્સ કરીએ. બિલકુલ. ફ્રોડ આપણી જોડે થાય, એટલે કોઈએ આપણા ખાતામાંથી પૈસા લઈ લીધા હોય તો આપણે શું કરીએ, બરાબર છે? એટલે બે વસ્તુ અલગ અલગ છે. એટલે પહેલાં મેં જણાવ્યું એમ કે જો તમારા ભૂલથી કોઈ જગ્યાએ પેમેન્ટ અપાઈ ગયું તો મેં એનો તમને રસ્તો બતાવ્યો કે ભાઈ તમે પહેલાં આટલી તકેદારી રાખો, વધારે પેમેન્ટ હોય તો ઓછા પેમેન્ટથી શરૂ કરો, નામ ટેલી કરો અને પછી જ પેમેન્ટ કરો. એ છતાં પણ કોઈ ભૂલ થઈ ગઈ તમારે મોબાઈલથી મોબાઈલ પેમેન્ટની રિકવરીનો કોઈ પ્રોપર રિકોર્સ નથી. કારણ કે તમારે સામેવાળા વ્યક્તિને રિક્વેસ્ટ જ કરવી પડે તમને પૈસા પાછા આપે તો. પણ જ્યારે તમે યુપીઆઈ પેમેન્ટમાં 3 રીત છે. સૌથી પહેલાં તમે યુપીઆઈમાં બેલેન્સ પોતાનું રાખી શકો અને પેમેન્ટ કરી શકો. બીજું બેંક એકાઉન્ટ તમારું લિંક કરીને પેમેન્ટ કરી શકો, અને ત્રીજું તમારા ક્રેડિટ કાર્ડ એની જોડે લિંક કરીને એમાંથી પેમેન્ટ કરી શકો. હવે જ્યારે બેંકનો ઇન્ટરફેસ તમે વાપરો અને સામેવાળાને બેંકના પેમેન્ટમાં આપતા હોવ તો તરત તમે યુપીઆઈનો જે આઈડી છે કે ભૂલથી પેમેન્ટ થઈ ગયું છે ત્યાં જાણ કરો, તમારી બેંકને જાણ કરો, અને એ ખાતામાં પૈસા બ્લોક કરવાનો ટ્રાય કરો. પછી તમારે અરજી આપવી પડે છે કે એની પ્રોસેસ છે, બેંક જે સમજ્યા પ્રમાણે પ્રોસેસ કરીને એની રિકવરી થાય છે. મોટે ભાગે એ વસ્તુ બહુ સરળ છે, ટાઈમ કન્ઝ્યુમિંગ છે, પણ તમારા પૈસા પાછા આવી જાય છે. હવે ફ્રોડમાં શું થાય છે કે ઘણીવાર તમને કોઈ ભૂલથી તમને ફોન કરે કે મારાથી ભૂલ થઈ ગઈ છે, તમારા ખાતામાં મારા 2,000 રૂપિયા જતા રહ્યા છે, તો મને પાછા આપો. એટલે એ વખતે શું થાય કે તમારી પર એક ઓટીપી આપવાની વાત કરે. ઓટીપી આપો એટલે તમારું મોટે ભાગે આવા યુપીઆઈ એકાઉન્ટ હેક ત્યાંથી થતા હોય છે. એવો કોઈ ફોન આવે કે ભાઈ મારા ભૂલથી તમારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે, તો મને પૈસા પાછા આપો, હું તમને ઓટીપીથી પૈસા પાછા મંગાવી રહ્યો છું. તે વખતે આવા કોઈ ટ્રાન્ઝેક્શન તમે કરો નહીં, કોઈ ઓટીપી સ્વીકાર કરીને એ વસ્તુ કરો નહીં. તમને લાગે તમારી પાસે ખોટા પૈસા આવી ગયા છે અને સામેવાળા વ્યક્તિ કીધું છે, તેને કહો ભાઈ તમારી બેંકની ડિટેલ, કયા ખાતામાંથી પૈસા આવ્યા છે એ મને મોકલી આપો. તમે પોતે વેરીફાઈ કરીને જેન્યુઇન હોય તે ખાતામાં તમે તમારા બેંક ઇન્ટરફેસથી એને પૈસા પાછા આપી દો. આટલું ધ્યાન રાખવું જોઈએ. બિલકુલ. ભરત સર, એક અર્થશાસ્ત્રી તરીકે જોવામાં આવે તો યુપીઆઈના સૌથી મોટા ઇકોનોમિક બેનિફિટ્સને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જો ઇકોનોમિક બેનિફિટ એટલે અત્યારે આપણે જોઈએ કે તો વન નેશન વન ટેક્સ થઈ ગયો છે, જીએસટી. હવે યુપીઆઈ છેલ્લા 10 વર્ષની અંદર આવ્યા પછી મોટા ભાગે જે 1 નંબરના જે ટ્રાન્ઝેક્શન થતા હતા એ બધા 2 નંબરના ટ્રાન્ઝેક્શન થતા હતા એ બધા 1 નંબરમાં આવી ગયા. એટલે બધા જ વ્યવહારો જે છે એ બધા બેંકમાં આવવા માંડ્યા, મોબાઈલમાં આવવા માંડ્યા. આધાર કાર્ડ લિંક છે, તમારું પાન કાર્ડ લિંક છે, એટલે તમે પાન કાર્ડ નંબર કે આધાર કાર્ડ નંબર નાખો તો તમારા બધા ટ્રાન્ઝેક્શન અંદર આવી જ જાય છે. એટલે વેપારી હોય કે કોઈ પણ હોય એને ટેક્સ તો ભરવો જ પડે છે. હવે પહેલા એ ટેક્સની ચોરી થતી હતી, એટલે ઇકોનોમીને સૌથી મોટો બેનિફિટ એ થયો. અત્યારે તમે જુઓ દર મહિને જીએસટીનું કલેક્શન 1 લાખ કરોડ ઉપરનું થાય છે. એટલે એ ઇકોનોમીને કેટલો મોટો ફાયદો થયો. બીજો, વેપારીઓ છે કે કંપનીઓ છે કે જે આવી રીતે પેમેન્ટ સ્વીકારે છે એ બધાને તો કોસ્ટિંગ ઘટી ગયું. ધારો કે ટોરેન્ટ બિલ વાળા છે, એ ટોરેન્ટ બિલ લેતા હતા ત્યારે કેશ કાઉન્ટર હોય તો 5 લોકો બેઠા હોય અને પૈસા ગણે અથવા ચેક લે અને એ આખું 5 જણાનો પગાર બચી ગયો. હવે તો બધા બિલ, ટોરેન્ટનું બિલ છે આપણે અમદાવાદમાં અત્યારે ટોરેન્ટનું બિલ બધા ઓનલાઈન ભરતા થઈ ગયા. મેક્સિમમ કોઈ ભરવા જતું જ નથી ત્યાં આગળ, અને ત્યાં લાઈનમાં ઊભા રહેવાનું નહીં, લાઈન લાગી હોય પાછી. એટલે કેટલું સરળ. એટલે દરેક કંપનીઓના કોસ્ટિંગમાં ઘટાડો થઈ ગયો. બધા બિલ ઓનલાઈન પેમેન્ટ થવા માંડ્યા. કોર્પોરેશનનો ટેક્સ ભરવો હોય તમારે, મોબાઈલની
દુકાનોમાં આપણે વોડાફોનનું મારી પાસે કાર્ડ હતું, હું બિલ ભરવા જતો હતો ચેક લઈને, ત્યાં આપવા જતો હતો, ત્યારે એ બિલ ભરાય અને એ 3 દિવસ પહેલા આપવું પડે, 3 દિવસ પછીની ડેડલાઈન હોય, 3 દિવસ પછી પહેલા ચેક આપવો પડતો અને એ સ્લીપ આપે આપણને. કેટલું બધું આ બધી માથાકૂટમાંથી બહાર નીકળી ગયા. તમે છેલ્લા દિવસે પણ તમે મોબાઈલનું બિલ ભરી શકો છો. એટલે આ બધું ઇકોનોમીને આ બધું ફાયદારૂપ જ થયું છે. આ જે યુપીઆઈ જે આવ્યું એને કારણે ઘણા બધા વ્યવહારો એક નંબરમાં થવા માંડ્યા. એટલે ટેક્સ ચોરી હવે રહી નથી ક્યાંય, બધું જ બ્લેક એન્ડ વ્હાઇટમાં તમારી સામે જ આવી ગયું છે, સરકારની સામે આવી ગયું છે. તમે રિટર્ન ફાઇલ કરવા જાઓ એટલે ખબર પડી જાય કે તમે આ બેંકમાં આટલી ડિપોઝિટ મૂકી છે, આટલું વ્યાજ તમારું આવ્યું છે, આટલા વ્યાજ ઉપર તમારે એમ કે ટેક્સ ભરવાનો આવશે. બિલકુલ. તમે તો ભૂલી ગયા હોય કે વ્યાજ આટલું જમા આવ્યું હતું. એટલે ઇકોનોમીને ઘણા બધા સંદર્ભમાં ફાયદો થયો છે. સરકારને પણ ખબર પડી છે કે આના એકાઉન્ટમાં આટલા ટ્રાન્ઝેક્શન થાય છે અને આટલા રૂપિયાનું ડીઝલ પેટ્રોલ ભરાવે છે ગાડીમાં. બિલકુલ. રાઈટ. એટલે આ ઇકોનોમીને એક મોટો બેનિફિટ. બિલકુલ. આપણે બેનિફિટની વાત કરી, હવે સીધો મારો સવાલ મહિલાઓ માટેનો છે કે ભાઈ મહિલાઓ માટે યુપીઆઈ ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ બન્યું છે, એટલે પોતાના પૈસાનું સંચાલન કરવામાં કંઈ મોટો એના એક ખાસ પરિવર્તન આવ્યું છે, તો એને લઈને આપ શું કહેશો? આમ તો જો પુરુષને જેટલો ફાયદો થાય એટલો મહિલાને જ ફાયદો થવાનો છે. એ પણ એના પતિ પાસેથી પૈસા લેવાની જગ્યાએ એને પોતે ગૂગલ પે કે પેટીએમ વાપરતા હોય છે. ઘણા બધા બહેનો શાક લેવા જાય છે તો મેં જોયું છે કે એ લોકો કેટલા થયા કે 270 રૂપિયા એટલે ફટ લઈને ખોલે અને પછી આમ કરીને QR કોડ સ્કેન કરીને પૈસા ચૂકવી દે છે. એટલે પૈસા એમને કાઢવાની, એટલે મહિલાઓની બી સેવિંગ કરવાની સિસ્ટમ અત્યારે એક બદલાઈ છે. બદલાઈ ગઈ છે. એટલે પતિ જે વાપરવા પૈસા આપતા હતા ને એમાંથી જે કટકી કરીને પાણી પૂરી કરતા બધું. બિલકુલ. આખી સિસ્ટમ જ ચેન્જ થઈ છે. સિદ્ધાર્થ, આપને પૂછવા માંગીશ કે આગામી 5 થી આજે 10 વર્ષ છે એને યુપીઆઈ ને લઈને આપ કઈ દિશામાં યુપીઆઈ ને જોઈ રહ્યા છો? કઈ દિશામાં યુપીઆઈ જશે? પહેલા તો તમે બહેનો માટે પૂછ્યું એનું કહું કે બહેનો હવે છે ને યુપીઆઈ થી મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરવા માંગે. બિલકુલ. દર મહિને થોડા ઘણા જે ઘર ખર્ચ વર્ષોથી આપણા સમાજમાં રહેલું છે કે બહેનોને જે ઘર ખર્ચના પૈસા આપવામાં આવે એમાંથી થોડી કસર કરીને પોતાની એક મૂડી ઊભી ઘરમાં કરે, ક્રાઇસિસના સમયે મૂડી કામમાં આવે. તો હવે એ લોકો ઇન્વેસ્ટ કરતા થઈ ગયા. પહેલાં એ કેશના કેશ જ ઘરમાં રહેતા હતા, પણ હવે એ પૈસા એ લોકો ઇન્વેસ્ટ એસઆઈપી કરતા થઈ ગયા છે. પંચાલ સાહેબે જણાવ્યું આઈપીઓ ભરતા થઈ ગયા છે. એટલે એક જાતની એલર્ટનેસ આવેલી છે એમની. તમારો બીજો મુખ્ય સવાલ કે આપણે ક્યાંથી 5 થી 10 વર્ષમાં જઈ રહ્યા છે, તો ટેકનોલોજી એટલી ઝડપથી બદલાઈ રહી છે. અત્યારે આપણે મોબાઈલથી કરીએ છીએ આ જે કામ કરી રહ્યા છે, મોટે ભાગે બધા ટ્રાન્ઝેક્શન સિસ્ટમમાં આવી જશે. મેઇન વસ્તુ શું, ઇકોનોમીમાં ઉદ્દેશ યુપીઆઈ લાવવાનો જે હતો કે કરન્સી વિથ ધ પબ્લિક એ ઓછી થાય આપણે, બરાબર છે. ધારો કે આપણે જ્યારે ડિમોન્ટ કર્યું ત્યારે 16 લાખ કરોડની કરન્સી વિથ ધ પબ્લિક હતી, અત્યારે 42 લાખ કરોડ છે. એટલે કરન્સી એકચ્યુઅલી જે પબ્લિક કેશ વિથ ધ પબ્લિક ઘટવી જોઈએ, ઘટી નથી આયા પછી. આમ જોવા જઈએ તો એ એક ડિબેટેબલ ઇસ્યુ છે કે આમાં થયું, પણ ઓવરઓલ એવું લાગે છે કે આપણે લોકો ઓવર ધ પીરિયડ કેશલેસ ઇકોનોમી તરફ આગળ વધી રહેલા છે. બિલકુલ. લાસ્ટમાં એક સવાલ, અત્યારે સમય આપણી પાસે ખૂબ જ ઓછો છે, દર્શકોને શું કહેવા માંગશો? કે યુપીઆઈ વાપરવું એકદમ ઈઝ છે, સમય ઘણો બધો બચે છે. ટ્રાન્ઝેક્શનમાં જે કેર રાખવી પડે હંમેશા રાખીને ટ્રાન્ઝેક્શન કરવું. કે ભાઈ મેં જેમ જણાવ્યું એમ કે તમારે સામે જેને પેમેન્ટ કરતા નામ વેરીફાઈ કરવું. મોટું ટ્રાન્ઝેક્શન તો પહેલાં થોડા પૈસા ટ્રાન્સફર, નાના પૈસા ટ્રાન્સફર કરીને વેરીફાઈ કરવું. તમારી પાસે ખોટા પૈસા આવી ગયા, તમારી બેંકને જાણ કરો અથવા એને પાછા આપવાનો રસ્તો કરો, જાતે ડાયરેક્ટ ડીલ કરવું નહીં. અને તમારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો તરત એને તમે કરેક્ટ કરો, બીજી કોઈ જગ્યાએ પેમેન્ટ થઈ ગયું હોય તો. અને તમારી જોડે કોઈ ફ્રોડનો બનાવ બન્યો હોય તો 1930 સાયબર ક્રાઇમનો જે ફ્રોડનો નંબર છે અહીં પર તરત જાણ કરીને તમે એ લોકોની મદદથી તમે આ વસ્તુને તમે અટકાવી શકો અથવા નિવારી શકો છો. બિલકુલ. ભરત સર, ટૂંકમાં. હા, તમને જાણીને આશ્ચર્ય થશે કે 500 રૂપિયા નીચેના ટ્રાન્ઝેક્શન જુઓ તો 86% ટ્રાન્ઝેક્શન 500 રૂપિયા નીચેના થાય છે. એટલે એટલા બધા નાના લોકો આની અંદર સંડોવાયા છે, આના પરથી તમને ખ્યાલ આવશે. એટલે પેમેન્ટ કરો, બહુ સરળ છે, બહુ સરસ છે, સુરક્ષિત છે, પણ ક્રોસ વેરીફાઈ કરી અને મોટું પેમેન્ટ કરવું. નાના પેમેન્ટમાં બહુ વાંધો નથી, પણ મોટા પેમેન્ટ જ્યારે કરો ત્યારે ક્રોસ વેરીફાઈ કરીને કરશો તમે કોઈ ફ્રોડના કે કોઈ ભોગ નહીં બનો, તમારો ઓટીપી કોઈને આપશો. બિલકુલ. એક જાગૃત નાગરિક બનવાનું છે, સાવચેતી રાખવાની છે, સાવધાની રાખવાની છે. બિલકુલ. આજના વિષયને લઈને તમે બંને મહાનુભાવો અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આવનારા સમયમાં ભારતની ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા વધુ સુરક્ષિત, વધુ સમાવેશી અને દરેક વર્ગ માટે વધુ સરળ બનશે. તો આ જ હતો આજનો અમારો વિષય. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.